હેલો ફ્રેન્ડ્સ, હું છું તમારો ટેલી મિત્ર જતીન. હું આજે તમારા માટે લઈને આવ્યો છું ટેલીનું એક એવું ફીચર જે તમને બહુ જ ઉપયોગી રહેવાનું છે. એ છે બજેટ. તો મિત્રો, તમે જાણતા જ હશો કે બજેટ એટલે શું થાય, પણ ટેલીની અંદર બજેટ એટલે શું તે ચાલો હું તમને બતાવું. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ ટેલીના ગેટવે પેજ પર. તો આપણે સૌથી પહેલાં બજેટને ક્રિએટ કરવા માટે ક્રિએટ પર જઈશું. અહીંયા બજેટ છે, બજેટમાં જઈશું. અહીંયા બજેટનું નામ આપવાનું છે. તો આપણે સમજી લો કોઈ એક પર્ટિક્યુલર મંથનું બજેટ આપણે સેટ કરવું છે. તો આપણે અહીંયા ચલો ઓગસ્ટ મંથનું બજેટ સેટ કરીએ. ઓગસ્ટ બજેટ અંડરમાં અત્યારે પ્રાઇમરી સેટ કરેલું છે. ત્યાં આપણે સમજી લો કોઈ યરની અંદરનું બજેટ સેટ કરતા હોઈએ તો એ સિલેક્ટ કરી શકીએ છીએ. આપણે અત્યારે પ્રાઇમરી રાખીએ છીએ. હવે આપણે ઓગસ્ટ મંથનું છે તો આપણે એનો પીરિયડ સેટ કરશું. હવે છે ગ્રુપ્સ. તમારે કોઈ પર્ટિક્યુલર ગ્રુપ્સનું બજેટ સેટ કરવું હોય તો અહીંયા ગ્રુપ્સ બધા આવી જાય છે, એ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. તો આપણે અહીંયા અત્યારે ગ્રુપ્સનું નહીં પણ લેઝરનું બજેટ કરવું આપણે ચેક કરીને અહીંયા આપણે કશું કરતા નથી. આમાં અહીંયા લેજર્સ આપેલું છે, તો લેજર્સમાં જઈને કરીએ. આપણે અત્યારે અહીંયા લેજર્સ લઈ લઈએ છીએ. પેલી ABCD ઇન્ક્રીમેન્ટ લઈ લઈએ છીએ. ચલો, અહીંયા ટાઈપ ઓફ બજેટ છે, એટલે તમારે આ લેઝરનું ક્લોઝિંગ બેલેન્સ ઉપર બજેટ સેટ કરવાનું છે કે નેટ ટ્રાન્ઝેક્શન ઉપર. તો આપણે ક્લોઝિંગ બેલેન્સ ઉપર કરીએ છીએ અત્યારે. તો આપણે એનું બજેટ 10,000નું રાખીએ છીએ ઓગસ્ટ મંથનું. અહીંયા 10,000 લખી દઈશું. કંટ્રોલ A કરીને સેવ કરી દઈશું. ઓકે, હવે આપણે બજેટ કઈ રીતે ક્યાં જોઈ શકીએ એ જોઈએ. આપણે બેલેન્સ શીટમાં જઈશું, કરંટ અસેસ્ટમાં ત્યાં એન્ટર કરશું. હવે સનરાઈઝ ડેબિટર્સમાં આપણી લેજર હતી, સનરાઈઝ ડેબિટર્સની હતી, એટલે અહીંયા આપેલી છે ABCD ઇન્ક્રીમેન્ટ. તો આપણે એમાં ચેક કરશું. એમાં આપણે ઓગસ્ટ મંથનું બજેટ સેટ કર્યું છે, તો ઓગસ્ટ મંથમાં જઈશું. ઓકે, એન્ડ રાઈટ હેન્ડ સાઈડ પર જુઓ, અહીંયા F10માં બજેટ વેરિયન્સ લખેલું છે. તો ત્યાં ક્લિક કરશું એટલે આપણે બજેટ બતાવશે. તો કયું બજેટ આપણે કર્યું છે? ઓગસ્ટ બજેટવાળું. તો એ સિલેક્ટ કરવાનું અહીંયા, ઓગસ્ટ બજેટ. તો જુઓ મિત્રો, અહીંયા આવી ગયું છે 10,000નું આપણે બજેટ સેટ કર્યું તો 10,000 આવી ગયા છે. હવે એમાં કેટલું ટ્રાન્ઝેક્શન બતાવે છે? 14,160નું થયું છે, એટલે ઓવર બજેટ થયું છે. તો અહીંયા ઓવર બજેટ કેટલા રૂપિયાનું ઓવર બજેટ થયું છે એ બતાવશે. 4,160 રૂપિયાનું ઓવર બજેટ થયું છે. હવે બજેટમાં બે હોય, ઓવર બજેટ અને અંડર બજેટ. ઓવર બજેટ ક્યારે થાય? જ્યારે આપણે બજેટ સેટ કર્યું હોય તેનાથી વધારાનું ટ્રાન્ઝેક્શન્સ થાય તો ઓવર બજેટ થાય, અને આપણું બજેટ સેટ કરેલું હોય એની અંડરના ટ્રાન્ઝેક્શન હોય તો એ અંડર બજેટ હોય. તો આ ઓવર બજેટ આપણે જોઈ લીધું. હવે આપણે એક અંડર બજેટ જોઈ લઈએ. આપણે બહાર નીકળી જઈશું. મિત્રો, આપણે ઓગસ્ટનું જેવું બજેટ બનાવ્યું એવું મેં સપ્ટેમ્બરનું બનાવેલું છે, તમને બતાવી દઉં છું. આપણે નવું નથી બનાવતા. જો મેં સપ્ટેમ્બર બજેટ છે, પીરિયડ સેટ કરેલો છે, અને લેજરમાં મેં વડોદરા એન્ટરપ્રાઇઝ નામની લેજર લઈ લીધી છે, અને 60,000નું એનું બજેટ સેટ કરેલું છે. સેમ રીતે આપણે બેલેન્સ શીટમાં જઈશું, કરંટ અસિસ્ટમાં જઈશું, સનરાઈઝ ડેબિટર્સમાં જઈશું, અને ત્યાં આપણી જે લેજર છે વડોદરા એન્ટરપ્રાઇઝ તેમાં જઈશું. એમાં સપ્ટેમ્બરમાં છે તો આપણે બજેટ વેરિયન્સ ઉપર ક્લિક કરશું, સપ્ટેમ્બર બજેટ સિલેક્ટ કરશું એટલે આવી જશે. હવે જો અહીંયા 60,000નું બજેટ સિલેક્ટ કરેલું છે આપણું, અને ટ્રાન્ઝેક્શન્સ થયા છે 52,500 રૂપિયાના. તો આપણું 7,500 રૂપિયા અંડર બજેટ ટ્રાન્ઝેક્શન્સ થયા છે. તો અહીંયા 7,500 બતાવે છે, એટલે પ્લસમાં બતાવે છે, પહેલાંમાં નેગેટિવમાં બતાવતું હતું. તો મિત્રો, આ જ હતું બજેટ. તો તમે સારી રીતે સમજી ગયા હશો મિત્રો. થેન્ક યુ.
વધારે માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો, અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો. થેન્ક યુ.